કથ્થો છડ શું છે? એક નાનકડી રમૂજી વાર્તાથી સમજીએ આપણે. क्या बात कर रहे हैं? કે નદીની અંદર છે ને રીંછ તણાતું હતું. अच्छा તો નદીની કાંઠે ઉભેલો એક ભાઈ હતો. એને જોયું કે કાળો ધાબળો તણાય છે. बात तो सही है. એને જો હું લઈ લઉં તો મારું કામ થઈ જાય. એમ વિચારતો વિચારતો નદીની અંદર પોતે પડી ગયો. હવે જેમ રીંછની નજીક ગયો ને તો રીંછ હતું પોતે ગભરાયેલું. તો રીંછે પેલા ભાઈને પોતે બાજી પડ્યો. હવે પેલો ભાઈ એ રીંછથી છૂટવા માંગે, રીંછ પેલા ભાઈને છોડે નહીં. હવે આ બધું દ્રશ્ય છે ને ત્યાં નદી કાંઠે એક ભાઈ બીજા આવ્યા અને એને જોયું કે કાળા ધાબળા સાથે એક ભાઈ તણાય છે. એટલે એને ઊંચેથી સાદ પાડ્યો કે એલા ઓય કથ્થો છડ, એટલે કે ધાબળો છોડી દે. હવે પાણીમાં પડેલો જે ભાઈ હતો ને એ બોલ્યો કે હું તો કથ્થો છોડવા માંગુ છું પણ કથ્થો મને છોડતો નથી. આપણે શીર્ષક જોઈએ કે આપણી આસપાસ છે ને ઘણી બધી નેગેટિવિટી હોય છે જે આપણને છોડવા માંગતી નથી. આપણે પોઝિટિવ થવું હોય છતાં આપણે થઈ શકતા નથી. એના માટે આપણે શું કરવું જોઈએ? તો કોઈ પણ ધાર્મિક ગ્રંથો છે એનું આપણે વાંચન કરવું જોઈએ, ભગવાનના મંદિરે જવું જોઈએ અને ભગવાનના જે સંત હોય એ સંતની પાસે આપણે રહીએ તો ભગવાન આપણને ક્યારેય છોડતા નથી. એ નથી છોડતા એનું કારણ એ છે કે આપણી આસપાસ હંમેશા પોઝિટિવિટી જ રહેતી હોય છે અને નેગેટિવિટી આપણી આસપાસ પણ ફરકશે નહીં. નમસ્કાર.